ભક્તો દર્શન કરવા પણ આવી રહ્યા છે. જોઈ નાના નાના છોકરા પણ રામાપીરના દર્શન કરી તો આવી જશે. જોટાણા તરફથી લગ મંદિરે દર્શન કરવા આવી ગયા છે. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જશો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રામાપીરની બીજ ભરવા માટે. તો તમને પણ રામાપીરના દર્શન કરાવીએ. અને ગાઈ જોઈ શકો છો અત્યારે આરુને બાઇક ઉપર તૈયાર થઈ ગયા છે ને પપ્પા પણ અહીંયા છે અને ડાઈમાં પણ અહીંયા બેઠા છે અને બા પણ અહીંયા બેઠા છે ને મમ્મી પણ અહીંયા છે. તો આપણા રામાપીરનું મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો રામાપીરનું મંદિર કેટલા વર્ષ જૂનું છે તો જણાવજો. તો બાજુથી થોડી માહિતી લઈ લઈએ. કેટલા વર્ષ જૂનું છે રામાપીરનું મંદિર? આપણે ખાસા વર્ષ જૂનું છે. અને દહીંમાં પાસે પણ થોડી માહિતી લઈશું. તો દહીંમાં આપણા રામાપીરનું મંદિર કેટલા વર્ષ જૂનું છે? ખારબોડા તો બાને તો ખબર નથી કે બહુ જૂનું મંદિર છે. તો ચાલો ગાઈસ સ્ટુડિયોમાં બન્યા રહો. આપણે હવે જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરના દર્શન કરવા. તો આપણે બાઈક પણ તૈયાર કરી દીધું છે. તો ચાલો ગાઈસ વિડીયોમાં ગાઈસ ફાઇનલી આપણે રામદેવજીના મંદિર તો આવી જ ગયા છે. જોઈ શકો છો ધજા સામે દેખાતી છે. તો તમને તમારે પણ દર્શન કરવા આવવું હોય તો અહીંનું લોકેશન તમને બતાવી દઉં. તો ગાઈસ આ રસ્તો આવી જશે જોટાણા તરફથી લગભગ 2 કિલોમીટર દૂર છે. અને આ સાઈડ ખારા તરફથી તો 2 કિલોમીટર તમારે રામાપીરનું મંદિર પડશે. ને રામાપીરનું મંદિર અહીંયાથી કેટલું દૂર દુખાઈ રહી છે. અને ભાવિ ભક્તો પણ આવી રહ્યા છે. તો જોઈ શકો છો ગાઈસ સામે રામાપીરનું મંદિર છે. ને અત્યારે તો વરસાદની ધમધમાટી બોલાઈ રહી છે. પણ આપણે દર્શન કરવા આવી ગયા છે ગાઈસ. જોઈ શકો છો ને આજનું વાતાવરણ આ રીતે કંઈ વરસાદનું છે. અને અહીંયા નાના નાના છોકરા પણ રામાપીરના દર્શન કરીને આવી રહ્યા છે. તો ચાલો આપણે પણ તમને રામાપીરના દર્શન કરાવીએ. તો ફાઇનલી આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. જોઈ શકો છો અને બધા દર્શન કરીને નીચે ખબર થઈ રહ્યા છે. અને જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. આજે બીચ છે. તો અને આખું મંદિર છે ને જંગલ વિસ્તારની અંદર આવેલું છે ગાઈસ. અને ઘણા બધા દર્શન કરવા પણ આવતા હોય છે. જોઈ શકો છો અત્યારે તો ચોમાસાનું સિઝન ચાલે છે. તે વરસાદનું વાતાવરણ છે. તો ચાલો ગાઈસ આપણે હવે તમને રામાપીરના મંદિરના દર્શન કરાવીએ. તો વિડીયોમાં બધા મિત્રો બન્યા રહો. જોઈ શકો છો સરસ મજાનું એકદમ ખુલ્લી જગ્યામાં મંદિર આવેલું છે. ચાલો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીને તમને રામાપીરના દર્શન કરાવી દઈએ. રામાપીરના તો દર્શન કરી દીધા. અને આજુબાજુનું વાતાવરણ તમને બતાવી દઈએ કે કેવું છે. જોઈ શકો છો આ દરેક બાજુમાં જંગલનો વિસ્તાર છે. ને કોરેજ ઉપર સરસ મજાનો વંડો બનાવેલો છે. અને આ રીતે કંઈક રામાપીરનું મંદિર છે. તો ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા પણ આવી રહ્યા છે. જોઈ શકો છો ગાઈસ બીજ ભરવા માટે. જોઈ શકો છો આ રીતે કંઈક છે રામાપીરનું મંદિર. તો ચાલો ગાઈસ આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. તો આવજો બધા મિત્રોને. જય રામાપીર.